गाइस तो चेक कराई क्या बने है। ઓ મારી છોડીએ મોમોસ બનાવ્યા છે. હેલો ગાઈસ, વેલકમ ટુ બ્લોગ ચેનલ. ગાઈસ આજના બ્લોગનું સ્વાગત છે. અને ગાઈસ આજે તો બનાવવાનું છે મોમોસ, જે માસી આ કેટલા દિવસથી કે કરે છે. તો આટલું વસ્તુ લાવી છે: ગાજર, મરચાં, શિમલા મરચું, કોબી, ડુંગળી, આદુ, લસણ અને બીજું શું આવે છે આટલું આપણને ખબર હતી. આટલું લાવી. જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને કેવી રીતે બનાવવાને સારી રીતે બને એ પણ કોમેન્ટ કરજો. મમ્મીની વાત જોઈને આવી હતી, પણ મમ્મી પહેલે પકડી. મમ્મી કોઈ આવે એમ નહીં. આપણે હવે જઈએ બનાવવા માટે. ગાઈસ તો મોમોસ બનાવવા માટે આપણે બધું વસ્તુ લાઈન મૂકી દીધી છે, ફોન પર મૂકી દીધું છે અને કટિંગ કરવા માટે ખુરશીઓ મૂકી દીધી. તમારે શું કંઈ કોમેન્ટ કરી દેજો. આપણે શરૂઆત કરીએ. ચલો ગાઈસ, તો મોમોસ બનાવવા માટે આપણે એક ડુંગળી લઈ લીધી છે. અને એક વાતનું ધ્યાન રાખશું કે શું છે ખબર છે, આમાં ડુંગળી તો જોવે જ છે, પણ જે પણ સબ્જીઓ આપણે કાપવાની છે ને તે જેણે કાપવાની છે, એટલે કે સાફ જેણે, તે વાતનું આપણે ધ્યાન રાખવું પડશે. ચાલો, આમાં તો આખો બળી જવાની આપણે. ગાઈસ તો મમ્મી મદદ કરાવવા જઈએ, કેમ કે આપણાથી કોઈ થાય એમ હે નહીં. તો મમ્મી કોબી શેના બિહારી હે, અને મેં હજી ડુંગળી ને ગાજર હજી આટલા કરેલી, અને હજી તો મરચાં બાકી પડેલી. બેન વાગતું 1 કલાક ઉપર થઈ ગયું, 2 કલાક થઈ ગયું છે. કેટલા કલાક એવું ઓલી નહીં, આટલું જેનું કટિંગ કર્યું એ તો યાર જો તો ખરી. આ તો શેને ભરવું હે દેખો જો કોઈ કાંદે નહીં આપણે. ગાઈસ તો આપણે ફાઇનલ બધું કટિંગ કરી નાખ્યું છે. લીલા મરચાં, શિમલા મરચું, આદુ, લસણ, ડુંગળી, ગાજર અને કોબીજ, અને લીલા પત્તાવાળી ડુંગળી મમ્મી કાટિંગ કરેલી છે. ગાઈસ કંટાળી ગયો આમ બેન વાજી છે. મમ્મી કે મન કમાલ્યો તો પટી ગયો હતું ને. એમાં ફોન લાવો ફોન. ગાઈસ કઢાઈ પણ ગરમ થઈ જાય તો આપણે તેલ નાખી દઈએ. તો ગાઈસ તેલ ગરમ થઈ ગયું છે, આપણે નાખશું. હવે લસણ ને આદુ પછી નાખીશું શિમલા મરચાં ને મરચાં કટિંગ કરેલા છે. ગાઈસ મરચાં નાખી દીધા અને થોડા થઈ જાય પછી આપણે ડુંગળી પણ નાખી દીધી. ડુંગળી નાખ્યા પછી ડુંગળીના પત્તા નાખી દઈશું. તો હવે આપણે એમાં કોબીજ નાખી દઈશું. તો ગાઈસ હવે આપણે આમાં નાખી દઈશું ગાજર. તો આપણે અંદર સોયા સોસ, મરચું, સૂકું મરચું અને મીઠું નાખ્યું છે, નમક નાખ્યું છે. તો આપણે લઈ લીધો છે મેદો, એમાં મીઠું નાખ્યું છે અને થોડું તેલ નાખીશું. તો ગાઈસ હવે બધું મિક્સ કરીને પછી પાણી નાખીને આટો બધી દઈશું. ગાઈસ તો લોટ બાંધી નાખ્યો ને, આપણે તેને પૂરીઓ બને તેટલો લોટ લેવાનો છે મોમોસને. પછી રોટલી બનાવે તેમ આનું શું કહેવાય, પૂરી બનાવે તેમ કરવાનું છે. ગાઈસ લોટ લોયા બનાવી નાખ્યા ને આવી તરફ બનાવવાનું છે. અને આપણે જે બનાવી હતું અંદર કરવા માટે તેને રૂમાલમાં નાખીને નીચોવી નાખશું, જેનાથી બધું પાણી નીકળી જાય, નકે બધું ઊંધા જેવું થઈ જાય. ગાઈસ તો પાણી નીચોવી નાખ્યું છે આપણે, અને આ થઈ ગયું છે અંદર ભરવા માટે, અને આપણે હવે અંદર ભરી નાખશું. હું ગાઈસ તો આપણું પહેલું મોમોસ તૈયાર થઈ ગયું છે. તો દેખો હવે આવી રીતે અંદર નાખીને આ આમથી આમ બે પીવું કરવાનું છે. એક હાથે મને ફાવતું નહીં. આ રીતે બધી કોરેમાં આજુબાજુ બધું પીવું કરવાનું છે. તો આવા શેપ આવી જશે. અને તમે જ્યાં સુધી મોમોસ ફિલિંગ કરો છો ત્યાં સુધી શું કહેવાનું, આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે.
મસ્ત બાફેલા બનાવવા હોય તો અને તળેલા બનાવવા હોય તો પછી તમે તેલમાં તળી શકો છો. ગાઈસ તો આટલા મોમોસ કરીએ છીએ ને આપણે પાણી ગરમ થઈ ગયું છે. બફા મૂકી દઈશું. ગાઈસ તો બફા જ મૂકે પણ ઓમ મૂકાય કે ઓમ મૂકાય ખબર નહીં. હવે જેમ મૂકાય આપણે ઓમ મૂકી દઈએ. જે થાય ડીશું જાય આ પાન નાખ પેલી પાન. ખબર નહીં ભગવાન કરું ગાઈસ તો આટલા મોમોસ પાછા બનાવ્યા છે. આટલું જ લોટ પડ્યું છે ને આટલું ફિલિંગ પડ્યું છે ને આપણે ચેક કરીએ બફાઈ ગયા કે નહીં બફાઈ ગયા. તો ગાઈસ આપણા મોમોસ બફાઈ ગયા છે. ચેક કરવા બહાર હાલ દઈએ કેવા બનાય કે નહીં. ગાઈસ તો ચેક કરાવી જ્યાં બન્યા છે. ઓ મારી છોડીએ મોમોસ બનાવ્યા છે. સરસ બનાવ્યા છે. ચેક ગરમ છે ગરમ છે. ગરમ છે ચેક સરસ બનાવ્યા છે. મારી છોડીએ દુકાન કરવી છે અમારે. હા દુકાન ખોલી ચાખીને ગો ફટાફટ કે જે આ બન્યા દુકાન નહીં ખોલી. ગાઈસ તો મોમોસ તો આના કરીને બનવાનું ચાલુ છે. બનાવી નાખ્યા કોઈ મદદ કરવા મેં આવી હતી ખાલી. અને હવે પાછા કહેશે કે ચટણી વગર નહીં ભાવતો તો ગાઈસ ચટણી બનાવવા માટે ટમાટર નહીં પણ આપણે શું કર્યું ખબર મરચું લીધું અને તેમાં 2-3 લેબુના ફૂલ નાખી અને મીઠું નાખ્યું અને થોડું લસણ ફોલેલું લીધું છે અને તેલ ગરમ કર્યું છે અને મોમોસ માટે ચટણી જેવી બનાવી પહેલી વાર ટ્રાય કરી ન્યૂ જુગાડ. જો સક્સેસ થઈ જાય ને તો તમે ટ્રાય કરજો. હું કહું પણ હજી બને પણ પહેલાં આપણે આ બધું મિક્સ કરીને તેમાં નાખી દઈશું પછી ચડવા દઈશું પછી ઉતાર નાખીશું. ઓકે ગાઈસ તો આપણે લાઈટ જતું ચટણી બનાવતા અમે મોમોસ જેવા હતા. ખાલી ચટણી કમી હતી. ચટણી મરચું વઘારી હોય વઘારી કે મોમોસ બીજા બની ગયા અને 4-5 બાકી રહ્યા હતા ને આટલો રોટ વધ્યો મેદાનો એટલી બનાવશે. ગાઈસ તો લાઈટ જતું રહી મારી મમ્મી છે ને અંધારામાં ખાય હે એ જો ભૂલ્યા હતા સારી ખાય એ તો અંધારામાં બગડ સોનું સોનું ખાતા તો બાલીજી લાઈ કે તો વાળું કરીને ખા કે લાઈટ વગર ના ખા તો લાઈટ જો સારી ખાતી તો તું લાઈટ કરીને ખોત પણ તું અંધારું કરે ફોન તો શ્રેયાસ લઈ જો પછી લાઈટ કરે એવું ના ચાલે ચીટિંગ કરે તું ચીટિંગ કરે તમે કરો જો હવે ને બારો ભાત ऐसा कौन खा रहा है यार तू જેવું કરે તો ગાઈસ ન્યૂ જુગાડથી 80% જેવી તો એવી સેમ ચટણી બની છે. તમે બનાવવાનું ટ્રાય કરજો. એવી જ બની 1 મિનિટથી ચટણી આવે ને તેવી જ બની. થોડું ટમાટર હોય તો મસ્ત થઈ જાય. ચલો મોમોસ અને ચટણી ખવાઈ છું. कैसी लगी चटनी आपको? तीखी लगी नहीं तीखी मिर्ची खा गए भैया.